બહુ જ ખતરનાક દાખલો છે કે તમારે એક ફેક્ટરીમાં દર 6 કલાકે 3 સ્કૂટર બને છે. સોમવારથી શનિવાર 6 દિવસ આખો દિવસ અને રાત ફેક્ટરી ચાલે છે. રવિવારે અડધો દિવસ ફેક્ટરી ચાલે છે. ફેબ્રુઆરી 2024 દરમિયાન કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું હશે? આ સવાલ જો ઇઝી હોત, જો ફેબ્રુઆરી 2024 સિવાય જે છે લીપ યર સિવાય પૂછ્યું હોત. લીપ યર છે એટલે આપણે શોધવું પડે કે ભાઈ 29 દિવસ હોય તો કયો એક દિવસ વધારે છે શોધવું પડે. બાકી તો 28 હોય તો બધા જે છે 4 વખત જ હોય ને, દિવસો 4 વખત હોય, 4 અઠવાડિયા હોય. એટલે અહીંયા તમારે સૌથી પહેલા શોધવું પડે કે 1 ફેબ્રુઆરી જે છે 2024ના દિવસે કયો વાર હતો, જેથી કરીને આપણે કયો વાર વધારાનો છે એ શોધી શકીએ. તો પહેલા તો આને માટેની જે છે રીત છે કે ભાઈ મહિનાનો કોડ તારીખ 1 છે, મહિનાનો કોડ અહીંયા 3 આવશે. પછી જે છે 2024 2000નો કોડ જે છે 0 આવશે. 24ના કોડની વાત કરીએ તો 24 અને લીપ યરની વાત કરીએ તો 6 ચોક 24 6 આવશે અને 5 આપણે પ્લસ મૂકી દીધા. ભાગ્યા જે છે 7. તો અહીંયા જેટલા પણ નીકળી શકે, આ 7 ચોક જે છે 7 તરી 21 થાય, તો 21 થયા તો બાકીના 3 બચ્યા. હવે જુઓ અહીંયા જે છે આ 5 છે, આ 6 અને 1 7 તો નીકળી ગયા. આ 3 ને 3 6 અને 6 ને જે છે 5 કેટલા થશે 11. તો 11 ભાગ્યા 7 કરીએ તો આપણને જે છે 4 શેષ મળે છે. એટલે કે 4 દિવસ જે છે, હવે આપણે જાણીએ છીએ કે 0 જે છે એ રવિવારનો કોડ છે, 1 જે છે સોમવારનો કોડ છે, 2 મંગળવાર, 3 બુધવાર અને 4 જે છે ગુરુવાર. એનો મતલબ કે ગુરુવારથી શરૂ થશે મહિનો અને ગુરુવાર એક એક્સ્ટ્રા હશે. ગુરુવાર એક એક્સ્ટ્રા હશે. એનો મતલબ કે આપણે કયો દિવસ વધારે ગણવાનો છે? ચાલુ દિવસ વધારે ગણવાનો. ચલો મૂળ રકમ પર આવીએ. આપણને કીધું છે કે 6 કલાકે 3 સ્કૂટર, તો 24 કલાકે જે છે કેટલા સ્કૂટર બનશે? અને 6 ચોક 24 તો 4 તરીના 12 સ્કૂટર બનશે. 12 સ્કૂટર જે છે 6 દિવસમાં, તો 12 છંગ જે છે કેટલા બનશે? 12 પંચા 60, 12 છંગ 72. 72 સ્કૂટર જે છે 6 દિવસમાં બનશે અને સાથે રવિવારે 12 કલાકની અંદર કેટલા સ્કૂટર બનશે? 12 કલાકમાં 6 સ્કૂટર બનશે. તો અહીંયા જે છે જો 78 સ્કૂટર જે છે બને છે. આ 78 સ્કૂટર જે છે એ 4 અઠવાડિયામાં બનશે અને બીજા એક દિવસની અંદર જે છે કેટલા સ્કૂટર બને છે? 12 સ્કૂટર બને છે. તો જો 8 ચોક 32 ના 2 વધી પડી 3, 7 ચોક 28, 28 ના 3 જે છે 31, 31 ને અહીંયા બીજા 12 એડ કરો, 4 થઈ ગયા, 2 થઈ ગયા અને 3. તો 324 આપણો જવાબ આવે. 324 આપણો જવાબ આવે.